हेलो गाइस, गुड मॉर्निंग। जय मोगलમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી ઉપર તમારું સ્વાગત છે। ગાઈસ, તો તમે વિચારતા હશો કે અત્યાર સુધી હું શું કરતી હતી। 3 વાગવા આવ્યા છે બપોરના અને હું હજી જાગી છું। આપણે મેં તમને કીધું ને કાલે માલ જે છે એ લઈ આવ્યા હતા। સામે દુકાનવાળા માસી કહેતા હતા જોવાનું, એ રાતે 10:30 જોવા આવ્યા। 11 વાગે ને મેં બતાવ્યો તો કે ઉતરા ભાવે એટલે કે બધો લઈ લો, બધાનો મને ભાવ કે તો પછી એક એક વસ્તુના ભાવ ખબર હોય, બધાનો ટોટલ માલ કેટલાનો છે તો ભાવ કરવો પડે ને। તો વિડીયો એક તો અપલોડ કાલે રાતે બહુ મોડો થયો, અપલોડ જ નહોતો થતો। મેનેજર ડિવાઇસ બધું ડિલીટ કરી નાખ્યું હતું, પણ તો 11 પોણા 12 આસપાસ વિડીયો અપલોડ થયો। ત્યાં હું ધીમે ધીમે કરતી ગઈ। પછી 11, 11:30, 12 વાગ્યાનું મેં હાથમાં લીધું તો 4:30 વાગ્યા સુધી મેં હિસાબ કર્યો, તો પણ હજી બગસરાની જે વસ્તુ છે એનો હિસાબ કરવાનો બાકી છે। તો મારી ઊંઘ પૂરી ન થાય ને પછી તો હું 5 વાગે સૂઈ, 5, 5:30 અને વચ્ચે જાગી હતી 12 વાગે વોશરૂમ ફ્રેશ થવા, પછી સૂઈ ગઈ તો બસ અત્યારે જાગી 2:30, પોણા 3। હજુ હું ફ્રેશ પણ નથી થઈ। મેં કીધું તમને લોકોને મળી લઉં। હવે હું જાઉં છું ફ્રેશ થવા ને હતું, અને આપણે મળીએ છીએ પછી। જય મોગલમાં। તો વાગી ગયા છે 3:15 અને હું લેવા ગઈ હતી દૂધની થેલી, ચા બનાવવા। પેલા માસી પૂછતા હતા થઈ ગયું કામ, ના બાકી છે। જુઓ માસા તો ફોનમાં જોવી નહીં દેખાડતી। દૂધની થેલી લઈ આવી છું, હવે આપણે બેસવાના છીએ નાસ્તો કરવા માટે। જુઓ સાબુદાણા તો મેં બનાવી નાખ્યા। હો ખરાબ નીકળે છે, હજી ગરમ છે કેમ કે મેં ગેસ બંધ કર્યો અને સીધી લઈ ગઈ દૂધ। હવે આપણે ચા બનાવશું। જો ચા ખાંડું ભેગું કરીને જ ગઈ હતી, કરીને આવી જો મારો ગેસ બહુ મને હેરાન કરે। ગેસ એ ઉતરવાનું છે મારે, દુકાનના કામમાં ટાઈમ ન મળતો, કંઈ થતું નહીં। ચલો તો હવે ચા બની જાય પછી આપણે મળીએ છીએ। હમણાં જમવાનું કહું કે નાસ્તાનું કહું કંઈ ખબર નથી। મેં તો દિવસને રાત કરી દીધી, રાતને દિવસ કરી દીધો। ચલો તો મળીએ છીએ આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે કે નાસ્તો કરીએ ત્યારે। જય મોગલમાં। હેલો ગાઈસ, તો 3:30 થઈ ગયા છે અને જુઓ આપણો નાસ્તો રેડી છે। ચા, સાબુદાણાની ખીચડી આજે મેં સાવ સાદી બનાવી છે। ટોસ્ટ, રાતે જે રાઈસ લાવી હતી રાઈસ પડ્યા છે, થોડા ચટણી પડી છે, અને હવે હું બેસું છું નાસ્તો કરવા માટે। તો પહેલાં આપણે ચા પીશું। મારી સવાર આજે અત્યારે થઈ। સારું, ચલો તમે લોકો પણ જમવા માટે, હું જમી લઉં પછી પાછી બેઠું હિસાબ કરવા માટે। તો મળીએ છીએ ત્યારે। છે મોગલમાં રાતે જે બધો લબાચો ખોડો તો હમણાં તમને બતાવું। તો મેં ઘણું પેકિંગ કરવા ટાઈમે આમ હિસાબ કરીને સરખું ભરતી ગઈ છું, એટલે અત્યારે ઓલું નહીં લાગે, તોય તમને થશે ઓહો રાતે જોયું હોત ને તો મગજ કામ ન કરે। સારું, ચલો તો આપણે મળીએ છીએ હમણાં ત્યાં જઈએ। જય મોગલમાં। હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ। 6:58 થઈ ગઈ છે અને જુઓ વાતાવરણ કેટલું સરસ છે। તો હું છું ટેરેસ ઉપર, આ છે મારા ઘરનો એરિયો, આ છે મારું ટેરેસ છે। અમે ધોયું તો જો કેટલું ક્લીન થઈ ગયું, પણ પાછું ધૂળવાળું થવા માંડ્યું છે। તો ગાઈઝ, બેડ ન્યૂઝ, હા મેં હિસાબ તો કરી લીધો બધો માલનો। 30 ઉપરનો માલ થાય છે પડતર ભાવ, રૂપિયો એમાં વધાર્યો નથી। જો રૂપિયો એ વધારું ને તો 40 ને વટે છે, માલ જ એટલો છે। પણ હવે મેઇન વસ્તુ એ છે કે જે કાલે જોઈ ગયા હતા, જે માસી લેવાનું કહેતા હતા, એને મેં બધા માલનો હિસાબ કરીને કીધો તો એમ કહે છે કે મને પોસાય એમ નથી। 35,000ના માલનો ભાવ એણે કીધો કેટલો ખબર, 12,000 સુધીમાં એને પોસાય છે। મેં કીધું તમે ફોન મૂકી દો માસી। તો એવું બધું ચાલે છે।
ટેન્શનના પાર નથી. માલ બધો નીકળી જાય તો કંઈક થાય, તો કંઈક સૂજે. કાંઈ વાંધો નહીં, આપણે કંઈક કરશું. ભગવાન સૌનો છે. તો ચલો, એ માસી આવે હવે એ કહેતા હતા કે થોડુંક બગસરાનું ને એવું લઈ લઈશ. જોઈએ છીએ હવે લે છે કે નહીં. હવે મને તો નથી લાગતું કે એ લે, પણ લે તો ઠીક છે. જો કે આ ના પાડતા હતા કે એવું નથી કરવું, બધો લે તો જાય, ભાંગલો તૂટલો નથી આપવો. એટલે જોઈએ છીએ હવે જેમ એને કરે. મેં એમ કીધું કે જેટલો જાય એટલો આવે, પછી જોઈએ, સમજીએ શું કરે છે શું નહીં. ચલો તો આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, સોરી મેં તમને કીધું કે આપણે આમાં જઈ અને પછી હું તમને લબાચો બતાવું છું હું મેં જઈને કે કાલ રાતનું શું છે. પણ પછી મને એમ થયું પહેલાં માસી આવવાના હતા, તો પછી એમ થયું કે ચલો એ આવે છે તો હવે એમને પહેલાં બતાવી દેવી, લેવાના હોય લઈ લે. પણ એણે કંઈ લીધું નહીં ને ખાલી ખોટા ખોડીને ગયા. પછી મને એમ થયું કે હું ખાલી ખોટું તમને વિખેલું બતાવું, એના કરતાં મારી યુટ્યુબ ફેમિલીને હું સરસ રીતે આમે મારે ગોઠવવાનું તો બધું ગોઠવી દઉં અને તમને બતાવું, તમને પણ ખબર પડે કે હું શું શું રાખું છું. જુઓ ગાઈસ, તો આપણે બધું ગોઠવી દીધું છે. અહીંયા જુઓ નેલ કલર છે, મેટ લિપસ્ટિક છે, વોટરપ્રૂફ લિપસ્ટિક છે. પછી આ જે છે બધી બગસરા વેરાયટી છે, બધા હેર ઓઇલ છે, મિરર છે, બિંદીઝ છે, પછી કાન સાફ કરવાની જે સળી છે એ છે, આ હેર કલર છે. અહીંયા આજે છે ઉપર બધી નેલ કલર છે, આઈલાઇનર, મસ્કારા, ફાઉન્ડેશન, ફોમ પેક, પછી પાવડર છે, વેસલીન, લિપ બામ, બધા જ ચૂડલા પાટલા, આ થોડી બંગડીઓ, આમાં ચૂડલા પાટલા સાથે છે. પછી અહીંયા થોડું ઇનરવેર્સમાં છે, બરાબર. પછી જુઓ મેઇન ખજાનો તો અહીંયા છે ગાઈસ, બિંદી વગેરે આ બધી જે છે બધી ફિંગર રિંગ્સ છે. પછી આ બધા ચાંદલાઓ જ છે. પછી અહીંયા જુઓ બધું બકલ ને હેર સ્ટાઇલ, પગના જે ચડા, પાયલ, સેટ, ડોકિયા, મંગળસૂત્ર, હેર એસેસરીઝ, કાજલ ને બધું જ જુઓ, ઇયરરિંગ, સામે બધી હેર એસેસરીઝ, અહીંયા પણ બિંદી છે, સામે દાંતિયા વગેરે છે. તો આ છે આપણી કટલેરી, આટલી જે વહીથી છે. જો કે ઘણી ખરી છે, 30-35 ઉપર થયું છે ટોટલ, બટ મને પોસાય એમ નહોતું તો મેં પહેલાં માસીને કંઈ આપ્યું નથી, જે કાં જોવા આવ્યા હતા ગીતા માસી. તો ચલો જુઓ, આ છે આપણી કટલેરી. અહીંયા તમે જોયું જે હેર ઓઇલ ને બધું છે ઉપરનું મેં તમને બતાવ્યું, એમાં અહીંયા નીચે જુઓ આ બધું છે. બેબી લિપસ્ટિક છે, હેર ઓઇલ, મિરર, બધું જ છે આપણી પાસે. તમારે શું જોઈએ છે આવો, ચલો બધું લેવા માટે. હા, તો મેં તમને બધું બતાવી દીધું અને હવે હું જાઉં છું જમવા માટે. તો તમે લોકો પણ ચાલો, દરવાજો બંધ કરી દો. હવે આપણે જમશું અને જમી અને પછી ચલો. તો મેં દરવાજો તો કરી દીધો છે બંધ અને હવે હું જાઉં છું જમવા માટે. માસીએ ભજીયા બનાવ્યા હતા અને મેં જે સાબુદાણાની ખીચડી બનાવી હતી તો એ પડી છે, તો આપણે બનાવવાનું કંઈ નથી. અને હા, માંડવી જે છે એ શેકવાની છે. ચલો આપણે લોકો મળીએ છીએ હમણાં જમવા ટાઈમ. માસી તમને માંડવી આપું ને શેકેલી? કેમ? સારું, વાંધો નહીં. ચલો, તો માસીએ મને કીધું હતું તમે માંડવી શેકો તો મને મુઠ્ઠી આપજો, પણ હવે માસી ના પાડે છે, મને મેળ નહીં પડે તો મને નહીં આપતા. ચલો તો માંડવી શેકી લઉં છું અને આપણે મળીએ છીએ હમણાં જમવા ટાઈમે જ છે ને મારું ગાઈસ. ચલો તો મારું કામકાજ શું કહો માસી? હા, અચ્છા, હું કહું તો ખરી કે કઢી મોકલી, ખીચડી ના મોકલી. હા, એ તો છે. હું તમારા લોકો સાથે વાત કરતી હતી, માસીને મને કીધી હતી. હા, સારું. ચલો ગાઈસ, તો જો આપણું જમવાનું તૈયાર છે. હંસા ભાભીએ ભજીયાવાળી કઢી અને ખીચડી મોકલા છે. કઢી ખીચડી છે, માંડવી છે જે આપણે જમીને ખાશું. માસીએ ભજીયા બનાવ્યા છે મરચાં અને બટેટાના,
આપણી સાબુદાણાની ખીચડી જે મેં સાંજકના બનાવી હતી પડી છે. પછી હંસા ભાભીએ કેરીનું જે આપણે બનાવીએ છીએ મુરબ્બા ટાઈપી વઘારેલું બનાવીને મૂક્યું છે. મેં ચા બનાવી છે, રોટલીમાં સી આપી છે, ટોસ્ટ છે. કેમ કે ખબર નહીં આજે હું રાતે સવારે વહેલી સૂઈ 4, 4:30, 5 વાગે અને જાગી 2:30, 3 વાગે. તો આજ સવારનું મને એમ જ છે કે મારી સવાર ક્યારે થશે અને મને ચા જ પીવાની ઈચ્છા થાય છે. તો મેં ચા બનાવી છે, જે મારી ચા ઠંડી થવા માંડી છે. ચલો ગાઈસ, તો હવે હું જમી લઉં છું. તમે લોકો પણ ચાલો સરસ મજાનું જમવા માટે. હું હવે જમી લઉં છું અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સાચવીને રહેજો. તમારું ધ્યાન રાખજો, જમી લેજો, ટાઈમે સૂઈ જાજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, શબ્બા ખેર, જય મોગલમાં.